Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Sudaria sir. And welcome back to our subject SPCC. We are discussing part number 2nd and chapter number 1st, and the name of the chapter is Issue of Shares, and this is our lecture number 8. In previous session we have seen સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ કે જ્યારે કોઈ કંપની છે એ શેર એલોટમેન્ટ પ્રોસિજર કન્ટિન્યુ કરતી હોય છે અથવા તો શેર એલોટમેન્ટ પ્રોસિજર કરશે ત્યારે એનું કઈ રીતના સ્ટેટમેન્ટ બનાવશે અને ડ્યુટીઝ ઓફ અ કંપની સેક્રેટરી વિથ રિસ્પેક્ટ ટુ શેર એલોટમેન્ટ, અને જ્યારે શેર એલોટમેન્ટ કરવાનું હોય ત્યારે પર્ટિક્યુલર સેક્રેટરી છે કે જે કંપની સેક્રેટરી એને કયા કયા પાર્ટ્સ છે અથવા તો એને કઈ કઈ વસ્તુનું ફોકસ કરવાનું છે એ બધા પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ન્યૂ એન્ડ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એન્ડ ધ નેમ ઓફ ધ ટોપિક ઇઝ શેર કોલ. આપણને કોલ વર્ડથી ને ઘણું બધું યાદ આવતું હશે, પણ અહીંયા આગળ શેર કોલનો મતલબ થાય છે કે જ્યારે કંપની કોલ્સ મગાવે ત્યારે એના ઉપરથી ને and a share call decide થાય. We'll discuss each and everything in a detailed manner. Point number 1.7 share call, and it is on page number 91. When a company issues shares, it may call the face value of the shares in installment instead of a single payment of the total amount to be called. મેં તમને આની પહેલા પણ એક વખત કીધું હતું કે કન્સિડરિંગ ધ સ્મોલ ઇન્વેસ્ટર્સ એન્ડ નીડ ઓફ ધ કંપની, બેઝિકલી a company come up with an IPO of 100 crore, but at the same time they are not requiring the full amount of 100 crore, and hence they decide to call only 25 rupees per share as શેર એપ્લિકેશન મની. બેઝિકલી ઇન્સ્ટોલમેન્ટ છે એ કઈ રીતના થાય તો સૌથી પહેલાં ટોટલ ફેસ વેલ્યુ આપણે એવું સમજી લઈએ. તમને એક એક્ઝામ્પલ સમજાવું. બેઝિકલી ફેસ વેલ્યુ 10 રૂપીઝ જ હોય છે, એટલે કે જે ફેસ વેલ્યુ છે એ 10 રૂપીઝ છે. આમાંથી ને જો તમને યાદ હોય તો આપણે જ્યારે લીગલ પ્રોવિઝન્સ એન્ડ રેસ્ટ્રિક્શન્સ ડિસ્કસ કરતા હતા, એટ ધેટ ટાઈમ વી ડિસ્કસ્ડ ધેટ minimum 5% of the face value will be called at the time of share application. એટલે કે જ્યારે શેર એપ્લિકેશન થશે ત્યારે મિનિમમ 5% મગાવવાના છે. મેક્સિમમ તમે ઈચ્છો એટલું મગાવી શકો છો. તો અહીંયા આગળ સમજો કે ફેસ વેલ્યુ 10 રૂપીસ છે, તો શેર એપ્લિકેશન મની એટલે કે જ્યારે શેર એપ્લિકેશન આપણે મગાવીએ ત્યારે સમજો કે આપણે 2 રૂપીઝ એન્ડ 50 પૈસા મગાવ્યા. પછી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એ પણ 2 રૂપીઝ એન્ડ 50 પૈસાનો કોલ કર્યો. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 3 રૂપીઝ. ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ 2 રૂપીઝ. આવી રીતના આપણે સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર આખું બધું કર્યું. તો ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ ફોર અ ફૂલ ફેસ વેલ્યુ વેન ધ કંપની ડિવાઇડ ઇટ્સ ફેસ વેલ્યુ ઇન્ટુ ડિફરન્ટ ઇન્સ્ટોલમેન્ટ્સ, ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ ધીસ ઇન્સ્ટોલમેન્ટ શુડ બી ઓફ ઇક્વલ અમાઉન્ટ. ઇટ મે બી એની અમાઉન્ટ એઝ પર ધ ચોઇસ ઓફ ધ કંપની, એન્ડ હેન્સ ધ કંપની ડિસાઇડ ધ વે ટુ શેર કોલ. When a company issues shares, જ્યારે કંપની શેર ઇસ્યુ કરે છે, બેઝિકલી I come across many of the questions of some of the students that, sir, what is SPCC? We are not understanding anything, and since this 7 or 8 lectures gone, but we haven't interest in this particular subject, etc. પણ તમારે એના માટેથી ને પહેલાં બેઝ સમજવું જરુરી છે, અને એ તમારે અકાઉન્ટ્સની અંદર શેર કેપિટલનું ચેપ્ટર આવે છે, એની થિયરીઝ બધી રીડ કરો તો તમને ખબર પડશે. એ સિવાય સ્ટાન્ડર્ડ 11ની અંદર પણ આપણે શેર કેપિટલ અને એના રિલેટેડ કન્સેપ્ટ્સ તો બધા ઓસીમાં પણ જોયા છે,
અને સ્ટાન્ડર્ડ 12થમાં પણ અમુક એના રિલેટેડ ક્વેશ્ચન્સ હોય છે. તો જ્યારે કંપની શેર ઇસ્યુ કરે છે ત્યારે એટ અ ટાઈમ જે અમાઉન્ટ એ મગાવે છે એને ફેસ વેલ્યુ કહેવાય. હવે મેજોરિટી બધી જ કંપની છે એ 100% ફેસ વેલ્યુ સાથે મગાવી લે. ફેસ વેલ્યુ હંમેશા 10 રૂપીઝ જ હોય, પણ બાકીના જે હોય એ પ્રીમિયમ હોય. સમજો કે શેર issued at 100 rupees per share, તો 10 રૂપીસ છે એની ફેસ વેલ્યુ છે, પ્લસ 90 રૂપીસ છે એ એનું છે પ્રીમિયમ. એટલે આવી રીતના હવે એ 100 રૂપીસ થઈ જશે. તો when a company issues share, it may call the face value of the shares in installment instead of a single payment of the total amount to be called. બરાબર? ઓન એપ્લિકેશન, એટલે કે એપ્લિકેશન વખતે એક સાથે 10 રૂપીસ કે 100 રૂપીસના બદલે એ આવી રીતના કંપનીની જેમ જેમ રિક્વાયરમેન્ટ છે અથવા તો શેર હોલ્ડર્સની જેમ જેમ પેઇંગ કેપેસિટી હોય છે એને કન્સિડર કરી અને એ લોકો ઇન્સ્ટોલમેન્ટની અંદર કરતા હોય છે. Thus call on shares means the amount payable for the shares called up by the company. હવે પછી આના માટેની સ્પેસિફિક દરેક શેર હોલ્ડરને નોટિસ મળશે. Say for example, if the initial 2 rupees and 50 paisa is paid at the time of share application, after 6 months, shareholders got a notice from a company that the company calls it first installment of 2 rupees 50,000 payable within stipulated time period. એ નોટિસ આપવાનો, એ પેમેન્ટ કરવાનો, એ બધાનો એક ફિક્સ ટાઈમ પીરિયડ છે કે જે સેબી એક્ટની અંદર આપેલો છે. એ ટાઈમ પીરિયડની અંદર દરેક શેર હોલ્ડરે એમને જે ઇન્સ્ટોલમેન્ટ હોય એ પે કરી દેવાના રહેશે. સો ધસ કોલ ઓન શેર્સ મીન્સ ધ અમાઉન્ટ પેએબલ ફોર ધ શેર્સ. હવે કંપનીએ કોલ્ડ અપ કર્યું છે કે તમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના 2 રૂપીસ એન્ડ 50 પૈસા ભરો. તો આ અમાઉન્ટ દરેક શેર હોલ્ડરે પ્રાઇસ ઓફ ઓર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ શેર્સ હેલ્ડ, જેટલા શેર રાખ્યા છે એટલા. સમજો કે 1000 શેર છે તો 250 into 1000 is equal to 250 રૂપીસ એ તમારે પે કરી દેવાના રહેશે. When an person makes an application to purchase shares and pays the application money, he is responsible to pay the balance amount at the time of share allotment and on calls. Now see, first of all, till now we discussed everything which is based on face value only, whether it is 10 rupees, 100 rupees, 800 rupees or 1000 rupees. But this is the point where first of all the company when issues the share on an installment, first of all they ask to pay the share application money along with the share application. હવે સમજો કે 10 rupees each into 10 rupees each ના આપણે એવું માની લઈએ કે 2000 શેર્સની એપ્લિકેશન છે, એટલે ઓબ્વિયસ છે કે 20,000 રૂપીસ આપણે પે કરવાના છે. હવે કંપની એવું કહે છે કે 2 રૂપીસ એન્ડ 50 પૈસા, એટલે હવે આપણે 2 રૂપીસ એન્ડ 50 પૈસા ઇન્ટુ 2000 કરવાનું, એટલે તમારે 5000 રૂપીસ છે એ એઝ અ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ નહીં પણ શેર એપ્લિકેશન મની પે કરવાની રહેશે. જો ફરી વખત, when an person makes an application to purchase shares, જ્યારે કોઈ પણ પર્સન છે એ શેર એપ્લિકેશન કરે છે. સે ફોર એક્ઝામ્પલ મિસ્ટર એક્સ અપ્લાય 2000 શેર્સ. મિસ્ટર એક્સે એપ્લિકેશન કરે 2000 શેરની એન્ડ પેઝ ધ એપ્લિકેશન મની, અને સાથે સાથે એને શેર એપ્લિકેશન મની 5000 રૂપીસ પે પણ કરી દીધી. He is responsible to pay the balance amount at the time of share allotment and on calls. હવે સમજો કે એને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે એની બદલે એવું ડિસિઝન લીધું કે શેર એલોટમેન્ટ, એટલે પહેલા એપ્લિકેશન વખતે 2 રૂપીસ એન્ડ 50 પૈસા
પછી એલોટમેન્ટ વખતે બીજા, એટલે ફર્સ્ટ 5000 તમે પે કર્યા પ્લસ 5000 રૂપીસ જ્યારે એલોટમેન્ટ થયું ત્યારે, એટલે હવે આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ બની જશે અને આ ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ બની જશે. તો આઈધર ઓન શેર એપ્લિકેશન પછી ફર્સ્ટ સેકન્ડ ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ, ઓર શેર એપ્લિકેશન, શેર અલોટમેન્ટ અને બાકીના ઇન્સ્ટોલમેન્ટ, એવી રીતના પણ થઈ શકે. અહીંયા ક્લિયર કટ કીધું છે એટ ધ ટાઈમ ઓફ શેર અલોટમેન્ટ, એટલે આ પોઈન્ટ આપણે લીધો. એન્ડ ઓન કોલ્સ, એટલે પછીના છે એના કોલ છે કે જે જ્યારે કંપનીને રિક્વાયરમેન્ટ હશે ત્યારે કંપની એ કોલ, શેર કોલ કરશે અને શેર હોલ્ડરે એ શેર કોલની સિક્વન્સને ધ્યાનમાં લઈ અને પેમેન્ટ કરવાનું છે. Call on shares means the amount called up by the company from shareholders on shares not fully paid. Fully paid ક્યારે થશે? કે જ્યારે 10 રૂપીસનો શેર માં 10 રૂપીસ તમે પૂરેપૂરા પે કરી દો, એટલે એક સાથે 20,000 કરી દો તો ફુલ્લી પેડ અપ છે. પણ અહીંયા આગળ કંપનીએ ઓપ્શન રાખ્યો છે કે ધીસ શેર્સ આર નોટ ફુલ્લી પેડ અપ, 2 rupees and 50 paisa, hence 5,000 rupees with the share application and another 5,000 rupees with share allotment. Remaining 10,000 rupees will be called on a due course of a time. Whenever company requires and a need of a fund at that time, they will ask the shareholder to pay the remaining amount. એટલે હવે પછી શેર હોલ્ડરની રિસ્પોન્સિબિલિટી છે કે જ્યારે પણ કંપની એમની પાસે ફંડ રિક્વાયર્ડ કરે ત્યારે એમને કમ્પલસરી એ ફંડનું પેમેન્ટ કરવાનું રહેશે. It is the responsibility of shareholder to pay the amount of call on shares when called up by the company in accordance to the provisions of articles. Second thing is that કે કઈ કંપની, આપણને ક્વેશ્ચન થાય કે which company is entitled to issue the shares on installments. So if any of the company, if they made provision regarding share installment in their memorandum of association and articles of association, then and then that company is entitled to issue shares on installment, otherwise not. તમે મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર શેર રિલેટેડ બીજી કોઈ પણ જાતની સ્પેસિફિક પ્રોવિઝન કરી જ નથી. તમે નોર્મલ જે પ્રોવિઝન્સ છે એને જ તે લીધી છે, તો તમે શેર ઓન કોલ કરી શકો નહીં. તમારે કમ્પલસરી 100% ફેસ વેલ્યુ જ શેર એપ્લિકેશન મની તરીકે કોલ્ડ અપ કરવી પડે. પણ જો તમે મેમોરેન્ડમમાં અને આર્ટિકલમાં એના માટેનું સેક્શન રાખ્યું છે, એના માટેના પ્રોવિઝન્સ સેટઅપ કર્યા છે કે જેમાં તમે ક્લિયરલી મેન્શન કર્યું છે કે વી મે ઇશ્યુ ધ શેર્સ ઓન ઇન્સ્ટોલમેન્ટ ઓલ્સો, તો જ તમે શેર ઇન્સ્ટોલમેન્ટમાં ઇશ્યુ કરી શકો, અધરવાઇઝ નહીં. ફરી વખત જુઓ, ઇફ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબલ. હવે સર શું થયું કે જેવું તમે એપ્લિકેશન મની અને એલોટમેન્ટ મની 5,000 ભરીને હવે આ, એટલે કે હવે તમે સમજો કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના આપણે 6,000 પે કરવાના અને ફાઇનલના 4,000 પે કરવાના. તો નાવ મિસ્ટર એક્સ ઇઝ લાયબલ ટુ પે. જ્યારે પણ કંપની આ કોલ મગાવશે, જ્યારે પણ કંપની એમ કહેશે કે તમારે પે કરવાનું છે, એટલે કમ્પલસરી મિસ્ટર એક્સે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અને ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ પે કરવું પડે. શું કામ? તો કે તમે શેર એપ્લિકેશન મની અને એલોટમેન્ટ મની ઓલરેડી પે કરી છે. નાવ યુ આર ધ શેર હોલ્ડર ઓફ ધ કંપની. Not fully paid up share, but partly paid up. When the remaining amount will be collected from the shareholders, then all this share becomes fully paid up shares. જ્યારે ફર્સ્ટ અને ફાઇનલ કોલ છે બંને કંપની મગાવી લે અને ટોટલ ફેસ વેલ્યુ ટ્રાન્ઝેક્ટેડ થઈ જશે, એટલે એ ફુલ્લી પેઇડ અપ શેરના શેર હોલ્ડર થઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ શેર હોલ્ડર ટુ પે the amount on calls on share when called up by the company in accordance to the provisions of articles. એમાં આર્ટિકલ્સ એના પ્રોવિઝન્સ છે કે ક્યારે ક્યારે શેર એપ્લિકેશન મની અને ઇન્સ્ટોલમેન્ટ્સ કોલ અપ કરી શકાય. If such shares are on joint, not individual name, then responsibility to pay the call is held jointly. Say for example, if I applied for this particular share with the joint name of me and my brother, મેં અને મારા ભાઈના જોઈન્ટ નેમ પર અમે બંનેએ શેર એપ્લિકેશન કરી હતી.
At the time of share application money, we were jointly responsible to pay. શેર અલોટમેન્ટ મની પણ અમે ત્યારે જોઈન્ટલી પે કરી દીધી. ડ્યુ કોર્સ ઓફ ટાઈમમાં અમે બંને ભાઈઓ અલગ થઈ ગયા. અને પછી જ્યારે શેર કોલ આવ્યો ત્યારે ફર્સ્ટ નેમ મારું હતું, તોય મેં એવું કહી દીધું કે નહીં, હું નહીં ભરું. તો કંપની કમ્પલસરી જે સેકન્ડ હોલ્ડર છે એની પાસેથી પણ શેર ઇન્સ્ટોલમેન્ટ મની રિકવર કરી શકે છે. ઓર એલ્સ વી કેન સે એની ઓફ ધ બ્રધર, આઈધર આઈ ઓર માય બ્રધર will entitled to pay. બંનેમાંથી કોઈ પણ. એવું ના હોય કે બ્રધર જ હોય, ઘણી વખત હસબન્ડ વાઈફ હોય, ઘણી વખત બ્રધર સિસ્ટર હોય, ઘણી વખત બ્રધર મધર ફાધર, બ્રધર ફાધર, અલગ અલગ ઘણી બધી એની બધી પોસિબિલિટીઝ છે. પણ તમે જોઈન્ટલી નેમથી ને હોય તો કમ્પલસરી તમારે જોઈન્ટલી જ રિસ્પોન્સિબિલિટી રહેશે. પછી ગમે એ પે કરે, રિસ્પોન્સિબિલિટી જોઈન્ટલી રહી. Next, 1.7.1, that is provisions of the Companies Act regarding share call. હવે આપણે એના રિલેટેડ પ્રોવિઝન્સ જોશું. Provisions of the Companies Act regarding share call. શેર કોલ માટેનું મેં તમને હમણાં એક સિંગલ અને સિમ્પલ એક્ઝામ્પલ સમજાવ્યું હતું કે જો તમારા આર્ટિકલની અંદર એનું સ્પેસિફિકેશન હોય, એના માટેનું પ્રોવિઝન હશે તો તમે કમ્પલસરીલી અથવા તો એટ યોર વિલ તમે એ શેર કોલ કરી શકો છો. પણ એ સિવાય પણ ઘણા બધા ટૂંકમાં આપણે કહીએ તો પ્રોવિઝન્સ છે which we are going to discuss in this session. First, there should be a provision in the article of the company to make call on shares. Memorandum of Association or Article of Association, આમ તો ખાસ કરીને આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર તમે જ્યારે બનતું હોય, તમે સમજો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ કંપનીના બેઝ છે, જેમાં એક વખત એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું પછી ફરી વખત એમાં આટલું ઇઝીલી કોઈ ચેન્જીસ થતા નથી, સિવાય કે મટીરિયલ અલ્ટરેશન, એટલે કે પરમિસિબલ જે પોઈન્ટ્સ હોય છે એના એમાં ચેન્જીસ છે પોસિબલ છે. બીજા બધા રૂટીન ચેન્જીસ આપણે મનમાં આવે ત્યારે એમાં ગમે એ પ્રોવિઝન એડ કરી દઈએ કે એમાંથી ગમે એ પ્રોવિઝન છે એ ડિલીટ મારી દઈએ, એવું પોસિબલ ના થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. સો ફર્સ્ટ, there should be a provision in the article of company to make call on shares, obviously, તો જ આપણે કરી શકીએ, otherwise નહીં. Second, call on the same class of shares must be uniform without any bias. હવે સેમ ક્લાસ ઓફ શેર્સ એટલે તમને કંઈક અલગ લાગશે, પણ બેઝિકલી અમુક કંપનીઝ એવી હોય છે કે જેના ડ્યુ કોર્સ ઓફ ટાઈમમાં અલગ અલગ કેટેગરીના શેર બહાર પાડતા હોય છે. સોરી, સે ફોર ઇક્વિટી શેર ઓફ કેટેગરી એ, ઇક્વિટી શેર ઓફ કેટેગરી બી, ઇક્વિટી શેર ઓફ કેટેગરી સી એન્ડ સો ઓન. અલગ અલગ ટાઈમે એ લોકો અલગ અલગ આઈપીઓ લઈને આવ્યા હોય. ફર્સ્ટ ટાઈમ તમે શેર ઇસ્યુ કરો છો એ છે આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. પછી એના એ શેર્સ ફરી વખત ઇસ્યુ કરો છો, ફરી વખત ફંડની જરૂર પડી તો એ છે એફપીઓ, ફર્ધર પબ્લિક ઓફરિંગ. પણ તમે એક કેટેગરી પૂરી કરી દીધી, પછી અમુક ટાઈમ પછી અલગ કેટેગરી લાવ્યા વિથ અલગ ફેસ વેલ્યુ. આ વખતે તમારી ફેસ વેલ્યુ 100 રૂપીઝ હતી, નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ઇસ્યુ કરો છો ત્યારે ફેસ વેલ્યુ 250 છે. આ બધું તમને શેરના ટ્રાન્ઝેક્શનમાં આ બધા જ પોઈન્ટ્સ આવશે અકાઉન્ટન્સીની અંદર, ત્યારે તમને સમજાશે કે એક કંપની એક કરતાં વધારે કેટેગરીના શેર્સ પણ ઇસ્યુ કરે છે. અને એના માટે થઈને ક્લિયર કટ કીધું છે
કોલ ઓન ધ સેમ ક્લાસ ઓફ શેર્સ, એટલે એક જ કેટેગરીના શેર્સ હોય, સેમ ક્લાસ ઓફ શેર હોય, મસ્ટ બી યુનિફોર્મ વિધાઉટ એની બાયસ. પછી આપણે એવું નહીં વિચારવાનું કે કેટેગરી બીના શેર કોલ હજી હમણાં જ કર્યા છે તો એના નથી કરવા, અથવા તો એના કર્યા છે તો બીના નથી, અથવા તો એકલા એના જ કોલ મગાવી લો અને પહેલાં એનું આખું કામ પૂરું થઈ જાય પછી બી તરફ વળી, એમ ના હોય. યુનિફોર્મ કે એક કેટેગરીની અંદર તમે જે શેર્સ ઇસ્યુ કર્યા છે એ કેટેગરીના શેર્સનું જે કોલ છે એ સ્પેસિફાઈડ ટાઈમ પીરિયડની અંદર કમ્પ્લીટ થઈ જાય એવું જોવાનું છે. થર્ડ, a resolution must be passed in the meetings of the board of directors before making a call. It is obvious કે board of directors are the true management team who are managing all the business activities, અને એમને જ તો કરવાનું છે શેર કોલ, એમને જ તો સૌથી પહેલાં નીડ ફાઇન્ડ કરવાની છે કે અત્યારે કેટલા ફંડની રિક્વાયરમેન્ટ છે અને એટલું ફંડ આપણે કઈ રીતના એક્યુમ્યુલેટ કરી શકશું, એ કેલ્ક્યુલેશન બધી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરે. હા, પછી એવું પણ ના હોવું જોઈએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ગ્રુપિઝમ હોય. સમ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વિલ ડિસાઇડ અબાઉટ ધ શેર કોલ એન્ડ અધર્સ આર નોટ, એવું પણ ના હોય. બધા જ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ભેગા થાય અને એની મિટિંગ, આ બધી લીગલ મિટિંગ છે કે જે પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં કરવી જ પડે છે, અને એના માટેની જે મિનિટ્સ બુક છે એ પ્રિપેર કરીને કંપની સેક્રેટરીએ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને સબમિટ કરવાની હોય છે. સાથે સાથે સેબીને પણ સબમિટ કરવાની હોય જો કંપની લિસ્ટેડ હોય તો રિઝોલ્યુશન મસ્ટ બી પાસ. ખાલી મિટિંગ બોલાવી લેવાની નથી, મિટિંગ બોલાવીને ડિસાઇડ કરવાનું છે કે આપણે શેર કોલ કરવો છે. નાઉ ધ કંપની ઇઝ ઇન રિક્વાયરમેન્ટ ઓફ મોર ફંડ, હેન્સ વી રિક્વાયર્ડ ટુ કોલ ઓન શેર. તો એના માટેનું એક રિઝોલ્યુશન છે કે જે સૌથી પહેલાં કંપની સેક્રેટરી આખી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં રીડ કરીને સંભળાવે, અને પછી બધા જ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એમાં પર કોન્સેન્ટ આપે, એટલે કે એગ્રી થાય, એટલે પછી ફર્ધર પ્રોસિડિંગ્સમાં જાય. પણ મેઇન કહેવાનો પોઈન્ટ એ છે કે રિઝોલ્યુશન કમ્પલસરી છે. રિઝોલ્યુશન પાસ થશે તો જ શેર કોલ થઈ શકશે, અધરવાઇઝ નહીં. રિઝોલ્યુશન મસ્ટ બી પાસ્ડ in the meeting of the board of directors before making a call. Fourth, demand notice of the share call must indicate the amount of call, time limit, place of payment of call, dates, etc. Now what is demand note? The question arises in our mind that what is demand note? Demand note is a notice given by a company to a specific shareholder regarding payment of remaining money. Mr. X, આપણે કન્ટિન્યુ એક્ઝામ્પલ રાખશું. Mr. X, who has paid ₹2.50 on application plus ₹2.50 on allotment. Now the first call is of ₹3. તો આ ₹3નો જે ફર્સ્ટ કોલ છે એ મગાવવા માટે એ ફર્સ્ટ કોલ કંપનીએ ઇસ્યુ કર્યો છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એની માટે થઈને રિઝોલ્યુશન પાસ થઈ ગયું છે, અને હવે એ બધા જે શેર હોલ્ડર્સ પાસેથી ડિમાન્ડ કરવામાં આવે છે. તો એના માટેની જે ડિમાન્ડ નોટ છે, જે નોટિસ છે, એને ડિમાન્ડ નોટિસ કહેવાય. મસ્ટ ઇન્ડિકેટ ધ અમાઉન્ટ ઓફ કોલ, એટલે કે આ કહેવાય અમાઉન્ટ ઓફ કોલ. ₹3 amount of call plus time limit, say for example 30 days, એ થઈ ગઈ એની ટાઈમ લિમિટ, પ્લસ કઈ કઈ વસ્તુ હોય એ જોવાની. પ્લેસ ઓફ પેમેન્ટ ઓફ કોલ, ઓફલાઈન હોય તો રજિસ્ટર્ડ ઓફિસ, ઓનલાઈન હોય તો અકાઉન્ટ નંબર એ પણ આપવાનું રહેશે. આ બધી જ વસ્તુ છે એ. પ્લેસ ઓફ પેમેન્ટ ઓફ કોલ, ડેટ્સ, એટલે કે કયા ડેટથી કઈ ડેટની વચ્ચે 30 ડેઝ ક્યારથી સ્ટાર્ટ થશે. સે ફોર એક્ઝામ્પલ 1 October to
30th ઓક્ટોબર. આ બધી જ વસ્તુ છે એ તમારે નોટિસની અંદર સ્પેસિફિકલી મેન્શન કરવાની રહેશે, જેનાથીને શેર હોલ્ડરને ખબર પડે કે ક્યારે કેટલી અમાઉન્ટ કઈ જગ્યાએ આપણે ડિપોઝિટ કરવાની છે. એમાં એ પણ લખ્યું હશે ધીસ ઇઝ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફિફ્થ પોઈન્ટ, શેર ટ્રાન્સફર એન્ડ વોટિંગ રાઇટ્સ ઓફ ધ મેમ્બર કેન બી સસ્પેન્ડેડ ટીલ ધ કોલ મની ઇઝ પેડ. ઘણી વખત એવો પણ થાય છે કે પાર્ટલી પેઇડ અપ શેર્સ છે એક શેર હોલ્ડર બીજા શેર હોલ્ડરને સેલ કરી દે છે અને એના માટેનું રિક્વેસ્ટ ફોર્મ ઓફલાઈન ભરી અને એ લોકો કંપની રજિસ્ટ્રારને મોકલે છે અને કંપની રજિસ્ટ્રાર જૂના મેમ્બરની બદલે નવા મેમ્બરને એડ કરી દે. ઘણી વખત એવું થાય કે જ્યારે શેર કોલ આવે ને ત્યારે અમુક જણા શેર સેલ કરી દે. તો આ બધી પોસિબિલિટીઝ ન થાય, આવા બધા ઇશ્યુઝ ન ઊભા થાય એને ધ્યાનમાં લઈને એને ક્લિયર કટ કીધું છે કે શેર ટ્રાન્સફર એટલા ટાઈમ માટે થઈને શેર ટ્રાન્સફર સર્ટિફિકેટ જે રજિસ્ટર હોય બંધ કરી દેવામાં આવે. ઇવન સ્ટોક માર્કેટની અંદર શેર લિસ્ટેડ હોય તો પણ એ દિવસોમાં એમાં કોઈ જાતનું ટ્રેડિંગ થતું નથી. નો વન કેન સેલ એન્ડ પરચેસ ધ શેર્સ વિધિન અ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ ડિસાઇડેડ બાય ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ફોર કોલ ઓન અ શેર. વોટિંગ રાઇટ્સ પણ એમના સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, નહીંતર અમુક મેમ્બર છે કે એની અગેન્સ્ટમાં જઈ કે એમ કહેશે કે અત્યારે પેન્ડેમિકની સિચ્યુએશન હતી ને ઇન્કમ નથી અને એવા ટાઈમે કંપની કોલ મગાવે તો આપણે કોલ નથી કરવું, આપણી પાસે વોટિંગ રાઇટ છે, આપણે બધા ભેગા થઈને એવું વોટિંગ કરી દઈએ કે ભાઈ નહીં અમારે શેર કોલમાં પાર્ટ નથી લેવો અથવા તો આ શેર કોલની અત્યારની એક્ટિવિટીઝ છે એ સસ્પેન્ડ કરી દઈએ. આવી બધી સિચ્યુએશન ન ઊભી થાય એ માટે થઈને શેર ટ્રાન્સફર એન્ડ વોટિંગ રાઇટ્સ છે એ સસ્પેન્ડ કરી દેવામાં આવે ક્યાં સુધી મની ઇઝ પેડ. જેવું કોલ મની પેડ થઈ જાય 30th ઓક્ટોબરે જેવી પ્રોસેસ પૂરી થાય એટલે 5th નવેમ્બરથી ને પછી બધું રૂટીન શરૂ થઈ જાય. 6th, amount of call on shares received is deposited within a bank by opening a share call account. હવે સમજો, જ્યારે શેર એપ્લિકેશન કરાવી હતી ને ત્યારે આપણે એક એસ્ક્રો અકાઉન્ટ ઓપન કર્યું. હવે જ્યારે શેર કોલ મગાવવામાં આવશે ને ત્યારે એના માટે એક સ્પેસિફિક શેર કોલ અકાઉન્ટ અલગથી ઓપન કરવામાં આવશે જે કંપનીના રેગ્યુલર અકાઉન્ટ કરતાં અલગ હોય. આઈધર વિધિન સેમ બેંક હોય ઓર સમ અધર બેંકમાં હોય, કેમ કે એના લીધેથી ને એમ્બિગ્વિટી ના ઊભી થાય. અને ધારો કે કોઈને રિફંડ કરવાના આવ્યા અથવા તો કોઈના શેર ફોરફીટ કરવામાં આવ્યા અથવા તો કોઈ પણ પ્રોસિજર થાય તો એવા સંજોગોમાં આપણે જે પ્રોબ્લેમ ઊભા થાય છે એ પ્રોબ્લેમ ના થાય એટલા માટે થઈને જેવી રીતના એસ્ક્રો અકાઉન્ટ ઓપન કરતા હતા આપણે શેર એપ્લિકેશન વખતે એવી જ રીતના શેર કોલ અકાઉન્ટ ઓપન કરવાનું છે. અમાઉન્ટ ઓફ કોલ ઓન શેર રિસીવ્ડ ઇઝ ડિપોઝિટેડ વિધિન અ બેંક બાય ઓપનિંગ અ શેર કોલ અકાઉન્ટ. હવે સમજો કે તમે જ્યારે શેર હોલ્ડરને નોટિસ સેન્ડ કરશો ડિમાન્ડ નોટિસ ત્યારે તમે એને મોડ ઓફ પેમેન્ટ એ કહેશો કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે કે ઓફલાઈન, ત્યારે તમારે કમ્પલસરી બેંક અકાઉન્ટ નંબર આપવો જ પડશે. તો એ નંબર આપવા માટે પહેલાં તમારે બેંક અકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. એટલે સૌથી પહેલાં તમે શેર કોલ અકાઉન્ટ ઓપન કરો, એનો નંબર છે એ નોટિસની અંદર કોટ કરો અને પછી એની જે અમાઉન્ટ આવે છે એ શેર કોલ અકાઉન્ટમાં ક્રેડિટ કરવાની. ને જ્યારે બધા જ કોલ્સ પતીને બધી જ અમાઉન્ટ ક્રેડિટ થઈ જાય પછી આ ટોટલ અમાઉન્ટને તમારે મેઇન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને શેર કોલ અકાઉન્ટ છે એ ક્લોઝ કરી દેવાનું રહેશે. Amount of call on shares received is deposited with a bank by opening a share call account. 8. There should be an interval of at least 1 month between the payment of 2 installments. જો આમ એને ટાઈમ પીરિયડ નથી નક્કી કર્યો. ઘણી કંપનીઝ છે એ એક વખત શેર એપ્લિકેશન અને અલોટમેન્ટ મની મગાવ્યા પછી 3 years 5 years ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મગાવે. ઘણી કંપની વિધિન ટાઈમ સ્ટિપ્યુલેટેડ 6 મંથમાં કે 8 મંથમાં એ લોકો શેર કોલ કરી લેતા હોય. પણ એના માટેનો સ્પેસિફિક રૂલ નથી કે ક્યારે તમે શેર કોલ કરી શકો. હા, પણ એ વસ્તુ એક ફિક્સ છે કે 2 કોલ્સ વચ્ચે ફર્સ્ટ કોલ ₹3 અને ફાઇનલ કોલ આ બંનેની વચ્ચે
1 મંથનો ટાઈમ પીરિયડ રહેવો જોઈએ. એટલે કે આ જો 30th ઓક્ટોબરે બંધ થતું હોય તો તમે નવેમ્બરમાં ફાઇનલ કોલ ના મગાવી શકો. કમ્પલસરીલી 1st ડિસેમ્બર પછી જ તમે ફાઇનલ કોલ માટેની પ્રોસિડિંગ્સ કરી શકો, પછી જ તમે મગાવી શકો. એટલે એ બહુ સ્પેસિફિક છે કે દેર શુડ બી એન ઇન્ટરવલ ઓફ એટલીસ્ટ 1 મંથ. પછી તો ઘણી કંપની 6 મંથ 12 મંથ પછી મગાવતી હોય છે, એમની નીડ પ્રમાણે છે. નોટ રિસીવ્ડ ઇન પ્રિસ્ક્રાઇબ ટાઈમ between the payment of 2 installments. Last and point number 8 is the company can charge interest on call money not received in prescribed time limit. However, directors may waive such interest partly or fully. હવે એક એવું પણ પ્રોવિઝન છે કે તમે જ્યારે શેર કોલ કરો છો ત્યારે 1 મંથની અંદર એની પ્રોસિજર કમ્પ્લીટ થતી હોય તો એ પછી તમારે એમને અમુક સ્ટિપ્યુલેટેડ ટાઈમ આપવા પડે. જેમ કે આપણે શું કરીએ છીએ કે શેર કોલ ના આવ્યા હોય એ બધા કસ્ટમરને કોલ કરીએ અને એમને આપણે ઇન્ફોર્મ કરીએ કે સાહેબ તમારો ટાઈમ જતો રહ્યો છે અને હજી સુધી તમારો શેર કોલ નથી આવ્યો, તો તમે પેમેન્ટ કરી આપશો. એમ આપણે એમને 2-3 વખત નોટિસ કરીએ, કોલ કરીએ. અને સમજો કે કોઈ કે 1 મંથ લેટ ભર્યું તો એ 1 મંથનું ઇન્ટરેસ્ટ લેવા માટે કંપની એન્ટાઇટલ છે. લો એટલે કે થ્રુ લો અથવા તો બાય લો કંપનીને એટલી પરમિશન છે કે જેટલું લેટ મની મળે, 30th ઓક્ટોબર છેલ્લી હતી, કોઈ કે 15th નવેમ્બરે પેમેન્ટ કર્યું તો એની પાસે 15 ડેઝનું ઇન્ટરેસ્ટ કંપની લઈ શકે છે. આ વાત છે લઈ શકવાની. જો ડાયરેક્ટર એમ કહે કે ચલો ભાઈ એનું જેન્યુઇન રીઝન હતું અને એને લેટ ભર્યું છે તો એ ઇન્ટરેસ્ટમાં પાર્ટલી પણ છૂટ આપી શકે છે, એટલે કે એક્ઝેમ્પશન કરી શકે છે, અને ફૂલી એક્ઝેમ્પ્ટ પણ કરી શકે છે કે ઓકે તમે ઇન્ટરેસ્ટ નહીં ભરતા ચાલશે, તમે ખાલી મેઇન અમાઉન્ટ છે એ પે કરી આપો. તો એના માટે થઈને પણ પ્રોવિઝન છે. I hope you got all these 8 points in a clearly and detailed manner. Now if we start the procedure of making share call, then it may happen that it will not complete in a stipulated time period. So right now for this particular session we are omitting this particular topic and let us move towards the point number 1.7.3, that is duties of the secretary regarding share call, and the point number 1.7.2, that is procedure of making share call, we will discuss on next session, so that within stipulated time period we can complete the topic. Otherwise procedure of making share call પણ એક આખો લેક્ચર લઈ શકે છે. It is based on your understanding. તો એને ધ્યાનમાં લઈને આપણે અત્યારે એને સ્કીપ કરી અને 1.7.3 સ્ટાર્ટ કરીએ, ડ્યુટીઝ ઓફ ધ સેક્રેટરી રિગાર્ડિંગ શેર કોલ. Now it is on page number 92 on last portion, duties of the secretary regarding share call. First, verifying provisions in the articles of the company regarding making calls. સૌથી પહેલા તો આપણે સૌથી ફર્સ્ટ ડિસ્કશન એવું થયું હતું કે જે કંપનીએ આર્ટિકલની અંદર પ્રોવિઝન રાખ્યું હોય એ જ ઇન્સ્ટોલમેન્ટમાં શેર ઇસ્યુ કરી શકે, ધેટ્સ ઓકે. હવે એ પછી કયા કયા ટાઈમે એના કોલ મગાવી શકાય, કેટલી અમાઉન્ટના મગાવી શકાય, 2 કોલ વચ્ચેનો કેટલો ટાઈમ પીરિયડ રાખી શકાય, એ બધી જ વસ્તુ લોની અંદર પરફેક્ટલી પ્રિસ્ક્રિપ્ટિવ મેનરમાં આપી છે. ઇટ ઇઝ પ્રિસાઇસલી ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ લો. એટલા માટે સૌથી પહેલાં એના રિલેટેડ જે પ્રોવિઝન્સ છે ઇસ્યુ કરવાના અને કોલ મગાવવાના, એ બધા પ્રોવિઝન્સ ઇન ધ આર્ટિકલ ઓફ ધ કંપની રિગાર્ડિંગ મેકિંગ કોલ્સ એ ચેક કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? કંપની સેક્રેટરીની. કેમ કે આ લીગલ ફોર્માલિટીઝ છે અને એની ખબર કંપની સેક્રેટરીને જ ખબર હોય છે, બીજાને હોતી નથી. સેકન્ડ, ટુ ગેટ ધ રિઝોલ્યુશન ફોર મેકિંગ કોલ્સ passed in the meeting of the board of directors.
સેકન્ડ થિંગ શું હતી કે એને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવવાની છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવવામાં આવી. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોલ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ આપણે એવું, તો જ્યારે મિટિંગ થઈ ત્યારે સૌથી પહેલાં એ રિઝોલ્યુશન છે એ પહેલાં પ્રપોઝલ હોય. પહેલાં કોઈ પણ વસ્તુનું ઓપન ફોર ડિસ્કશન મૂકવામાં આવે ત્યારે પ્રપોઝલ હોય, અને જ્યારે બધા જ એગ્રી થાય ત્યારે રિઝોલ્યુશન બને. તો સૌથી પહેલું એ પ્રપોઝલ મૂકવાની પણ રિસ્પોન્સિબિલિટી કોની છે? તો કે કંપની સેક્રેટરીની. એક વખત એને પ્રપોઝલ મૂક્યું અને પછી બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ પ્રપોઝલમાં એગ્રી થઈ ગયા, એટલા માટે રિઝોલ્યુશન બની ગયું. તો ટુ ગેટ ધ રિઝોલ્યુશન ફોર મેકિંગ કોલ્સ, હવે એ શેર કોલ માટેનું જે રિઝોલ્યુશન ડિસાઇડ થયું, જેમાં ટાઈમ પીરિયડ, કેટલી અમાઉન્ટ મગાવવાની છે, એ બધું જ એની અંદર સ્પેસિફિકલી લખેલું હશે. તો એ રિઝોલ્યુશનની કોપી લેવાની એન્ડ meeting of the board of directors to get the resolution for making calls passed in the meeting of board of directors એની કોપી એ લેવાની અને એ પ્રમાણે આગળની પ્રોસિજર ફોલો કરવાનું કામ કોનું છે? કંપની સેક્રેટરી. થર્ડ પોઈન્ટ, issuing notice in newspaper 7 days before closure of registrar of members and રજિસ્ટ્રાર ઓફ શેર ટ્રાન્સફર બિફોર મેકિંગ કોલ્સ. મેં તમને હમણાં એક પોઈન્ટ સમજાવ્યો કે જ્યારે પણ કંપની પોતાના શેર કોલ ઇસ્યુ કરે અથવા તો એક કોલ મગાવે ત્યારે ઘણા બધા શેર હોલ્ડર્સ એવા છે કે જે લોકો પોતાના શેર કાં ઇધર ટ્રાન્સફર કરી દેશે, કાં સેલ કરી દેશે, કાં પોતાનો રાઇટ જતો રહેશે. તો એમને જે કરવું હોય ઇટ્સ ધેર પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એઝ એ કંપની લેવલ 7 days પહેલાં તમારે ન્યૂઝપેપરની અંદર એડવર્ટિઝમેન્ટ આપવી પડે. સે ફોર એક્ઝામ્પલ કે આપણે સમજો ને કે 1 ઓક્ટોબરથી ને રજિસ્ટ્રાર ઓફ શેર ટ્રાન્સફર અને રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ, કેમ કે જે લોકો શેર ટ્રાન્સફરથી નવા જે લોકો શેર પરચેસ કરે છે એ મેમ્બર બનશે. એટલે રજિસ્ટ્રાર ઓફ મેમ્બર. શેર ટ્રાન્સફર રજિસ્ટરમાં કઈ વસ્તુની ડિટેલ હોય? કોણે શેર સેલ કર્યા, કોણે શેર પરચેસ કર્યા, એની ડિટેલ હોય. જેણે પરચેસ કર્યા છે એ મેમ્બર બને છે, જેનું નામ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સમાં જશે. તો જ્યારે પણ શેર કોલ મગાવવામાં આવે એ જે ટાઈમ પીરિયડ હોય 10 daysનો પણ હોય, એવું જરૂર નથી 1 month હોય. ટાઈમ પીરિયડ એવો હોય 1 month હોય, 1 ઓક્ટોબર ટુ 10 ઓક્ટોબર. તો 1 ઓક્ટોબરે રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ એન્ડ રજિસ્ટ્રાર ઓફ શેર ટ્રાન્સફર ક્લોઝ થશે, જે 10 ઓક્ટોબર સુધી રહેશે. આવું ન્યૂઝપેપરમાં એટલીસ્ટ 7 days પહેલાં, એટલે કે લેટ ટુ લેટ 23rd સપ્ટેમ્બર સુધીમાં આપી દેવાનું રહેશે. જેની રિસ્પોન્સિબિલિટી કોની છે? કંપની સેક્રેટરીની. ઇસ્યુઇંગ નોટિસ ઇન ન્યૂઝપેપર 7 days બિફોર ક્લોઝર ઓફ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ. રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સનું જે પેલું ક્લોઝ થવાનું હોય, અથવા તો રજિસ્ટ્રાર ઓફ શેર ટ્રાન્સફર છે એ એટલા ડેઝ માટે ક્લોઝ રહેશે, કેમ કે એટલા ડેઝમાં કોઈ નવા મેમ્બર એડ ના થઈ શકે, કોઈ એક્ઝિસ્ટિંગ મેમ્બર. શું કામ ના થઈ શકે હું સમજાવું. તમારે નોટિસ મોકલવાની છે. હવે તમે નોટિસ મોકલી મારા નામે અને મેં શેર સેલ કરી દીધા, તો મને નોટિસ મળે તો હું કંઈ રિસ્પોન્ડ જ નહીં કરું, કેમ કે મેં તો શેર સેલ કરી દીધા, મારે શું લેવા દેવા. ને જેને શેર પરચેસ કર્યા છે એ વેઇટ કરશે કે મને હમણાં નોટિસ આવશે, હમણાં એને નોટિસ ના આવે એટલે એ પેમેન્ટ ના કરી શકે. એટલે આવા કેસમાં શેર ટ્રાન્સફર સર્ટિફિકેટ અને શેર ટ્રાન્સફર રજિસ્ટર અને રજિસ્ટ્રાર ઓફ મેમ્બર છે એ ક્લોઝ રહી. એની નોટિસ 7 days પહેલાં ન્યૂઝપેપરમાં કંપની સેક્રેટરી આપવી પડે. Fourth, preparing list of the members whose calls are in arrears and sending notice to each such shareholders. જેમને પાસ્ટની અંદર પણ શેર એલોટ, તમે એક વખત શેર એપ્લિકેશન વખતે અમાઉન્ટ ભરી દીધી એટલે તમે એના મેમ્બર થઈ ગયા. સે ફોર એક્ઝામ્પલ તમે શેર એલોટમેન્ટ વખતે અમાઉન્ટ ભરી જ નહીં, શેર એપ્લિકેશન વખતે ₹2.50 ભર્યા, શેર એલોટમેન્ટ વખતે ₹2.50 ન ભર્યા, કંપની 1-2 વાર નોટિસ આપી, તમે રિસ્પોન્ડ ન કર્યો, તો જ્યારે ફર્સ્ટ કોલ આવશે ત્યારે ₹2.50 શેર એલોટમેન્ટના અને ₹3
ફર્સ્ટ કોલના એમ કરીને કંપની તમને એમ કહેશે કે તમારે ₹5.50 અત્યારે ભરવાના છે. તો પ્રિપેરિંગ લિસ્ટ ઓફ ધ મેમ્બર્સ હુઝ કોલ્સ આર ઇન એરિયર્સ, જે લોકોએ પાસ્ટમાં પૈસા ભર્યા નથી એમનું લિસ્ટ બનાવવામાં આવે. એન્ડ સેન્ડિંગ નોટિસ ટુ ઈચ સચ શેર હોલ્ડર, અને એને સ્પેસિફિક નોટિસ મોકલવામાં આવે ભાઈ જૂનાએ આપજો અને નવા પણ આપજો, તો જ કંપની ચાલશે. ફિફ્થ, ઓપનિંગ અ બેંક અકાઉન્ટ ફોર કલેક્ટિંગ અમાઉન્ટ ઓફ કોલ ઓન શેર્સ. જો આપણે લાસ્ટમાં જાની પહેલાં પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ રિગાર્ડિંગ શેરની વાત કરતા હતા, એમાં 6th પોઈન્ટ હતું કે જે કોલ મની આવે છે, આ જે મની આવે ને એને કોલ મની કહેવાય, શેર ઓન કોલ મની. તો એ છે એને ક્રેડિટ કરવા માટે થઈને એક સ્પેસિફિક શેર કોલ અકાઉન્ટ ઓપન કરવાનું હોય. તો યાદ રાખજો, જેવી રીતના એસ્ક્રો અકાઉન્ટ માટે પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું રિઝોલ્યુશન જોવે, સેમ વે શેર કોલ અકાઉન્ટ ઓપન કરવા માટે પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું રિઝોલ્યુશન જોવે. પણ જ્યારે આપણે શેર કોલ માટેનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે રિઝોલ્યુશન કરાવીએ ત્યારે એની અંદર જ નવું બેંક અકાઉન્ટ ઓપન કરવાનું રિઝોલ્યુશન કરાવી લઈએ છીએ, એટલે સેપરેટ રિઝોલ્યુશન થતું નથી. બાકી એ પણ રિસ્પોન્સિબિલિટી કંપની સેક્રેટરીની છે કે કોઈ પણ બેંકમાં કોલ અકાઉન્ટ ઓપન કરવાનું હોય તો એના માટેનું રિઝોલ્યુશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે પાસ કરાવો, જે એ શેર કોલના રિઝોલ્યુશનની સાથે સાથે પાસ કરાવી દેશે. ક્લિયર? So 5th point says that opening a bank account for collecting amount of call on shares, અને એના માટે થઈને બેંક અકાઉન્ટની આખી પ્રોસિજર છે એ કંપની સેક્રેટરીએ કરવાની છે. 6th and last point, making note of call money received in the registrar of members based on the pay-in slips and preparing list of members from whom call money is not received and presenting the same before board of directors. તમે કોલ મગાવી લીધા છે પણ ઘણા બધા મેમ્બર્સ એવા હશે કે જે લોકો પેમેન્ટ નહીં કરે. ઘણા બધા પાસ્ટમાંય નહોતું કર્યું, આ વખતે ઘણા બધા નહીં કરે. તો છેલ્લે આપણે આપણો પોતાનો બિઝનેસ હોય તો ચેક કરીએ ને કે કેટલી અમાઉન્ટ આવી ને કેટલી બાકી છે, તો કલેક્શન કરવાની ખબર પડે. સેમ વે મેકિંગ નોટ ઓફ કોલ મની રિસીવ. હવે જ્યારે તમે કંપનીના આવી રીતના કોલ મનીની નોટિસ આવે એનું પેમેન્ટ કરશો ને ત્યારે તમારી એક પેઇન સ્લીપ બનશે. જે પેઇન સ્લીપ છે એ પર્ટિક્યુલર બેંક કંપની સેક્રેટરીને પ્રોવાઈડ કરશે કે આટલા લોકોના શેર આવ્યા છે, જોઈ લેજો. પહેલાં ફિઝિકલ સ્લીપ આપતા, હવે એ એક્સેલની અંદર રેડી કરીને જ આપે છે. તમારો મેમ્બરશિપ નંબર હોય, ફોલિયો નંબર હોય અને સામે તમારો કોલ રિસીવ્ડ થયા કે નહીં એ. પણ એના ઉપરથી પણ સ્પેસિફિક લીગલ લિસ્ટ બનાવવાનું કામ કોનું? તો કે કંપની સેક્રેટરીનું. મેકિંગ નોટ ઓફ કોલ મની રિસીવ્ડ ઇન ધ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ બેઝડ ઓન પે ઇન સ્લીપ્સ. એટલે જેમની અમાઉન્ટ આવી છે એમનું એક રજિસ્ટર બનાવવામાં આવશે. આમ તો બધાનું મેમ્બર ઓફ રજિસ્ટરમાં એન્ટ્રી હોય જ, પણ તમારી એન્ટ્રીની સામે મની રિસીવ યસ ઓર નો. ઇફ રિસીવ્ડ ધેન હાઉ મચ મની ઇઝ રિસીવ્ડ, એન્ડ ઇફ નોટ ધેન એનું લિસ્ટ એક અલગથી બને. એટલે જો સેકન્ડ કીધું પ્રિપેરિંગ લિસ્ટ ઓફ મેમ્બર્સ ફ્રોમ હુમ કોલ મની ઇઝ નોટ રિસીવ્ડ. તો જેમની પાસેથી કોલ મની નહીં આવે, મારી જેવા આળસુ લોકો હશે કે કાં તો આળસમાં પેમેન્ટ નહીં કર્યા, કાં કરવા જ નહીં માગતા, તો એમનું એક અલગથી લિસ્ટ બનાવવાનું છે. એ લિસ્ટમાં એનું હેડિંગ હશે કોલ મની નોટ રિસીવ્ડ. એ લિસ્ટ બનાવી અને એ લિસ્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સામે પ્રેઝન્ટ કરવાનું રહેશે. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પછી એમને ફર્સ્ટ નોટિસ, સેકન્ડ નોટિસ, એમ નોટિસ જે પ્રોવિઝન ઓફ લો છે એમ મોકલશે. અને જો એ લોકો એના સેટિસ્ફેક્ટરી રિપ્લાય નહીં આપે તો છેલ્લે શેર ફોર ફીચર થશે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં લર્ન કરવાનું છે. પણ એ પહેલાં આપણે પ્રોસિજર ઓફ મેકિંગ શેર કોલ છે એ કમ્પ્લીટ કરશું અને પછી આપણે શેર ફોર ફીચરમાં તરફ આગળ વધશું. So here with this particular point we are concluding today's session. In today's session we discussed about the share call meaning and introductory paragraph, then provisions of the Companies Act regarding share call which is 18 numbers, and then 1.7.3 duties of the secretary regarding share call.
I hope you understood and got all these points very clearly, and I hope you will perform well also in an examination whenever this type of questions will be asked. Today's homework, write down point number 1.7, that is introduction, point 7.1, that is provisions of the Companies Act, and 1.7.3 duties. તમે લખશો નહીં તો તમને યાદ પણ નહીં રહે ને સમજાશે પણ નહીં. તમારી તમને રિક્વેસ્ટ છે કે જે પણ હોમવર્ક અપાય છે એ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર લખી અને તમે સબમિટ કરી દેજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.